અને આને ગદા પણ બનાવી શકો. તે લડવા જવું હોય તો આને ગદા પણ ઉપયોગ કરી શકો તમે. તો ગાઈસ આ લાઈટ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવળ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો અને આપણા વ્લોગ દેખતા હશે બધા મસ્ત જ હશે. તો ગાઈસ આપણે આજે કુટિયા સાઈડમાં આવ્યા છીએ. હું જાલમ ને હિતેશ, જયેશ પણ નથી આવ્યો કારણ કે જયેશ ગયો છે એની સાઈડ ઉપર. તો ગાઈસ આજે અમારે જે પાછલા પગમાં આપણે મેન લાઈન ખેંચેલી છે એના વાયર છે બધા ભોયરાની અંદર જે આપણે વોલ પડાયા હતા એ ભોયરાની અંદર આપણે વાયર લેવાના છે. તો ગાઈસ ઉપર જે તમને સર્કિટ દેખાઈ રહી છે એ આપણે બધી અહીંયા નીચે લાવી હતી અને નીચે બધી ભેગી કરી મૂકી હતી. અને સામે જે પેલા બેન્ડ નીકાળેલા છે એની અંદર બધી બહાર લઈ જવાની છે, બહારથી પછી ચેમ્બરમાં અને ચેમ્બરમાંથી પછી નીચે ભોયરામાં લઈ જવાની છે. એટલા માટે આપણે આના પાઇપો પહેરાવી પડશે સૌ પ્રથમ. તો આપણે જાલમભાઈ પાઇપ પહેરાવી રહ્યા. એક એક સર્કિટ અલગ અલગ પહેરાવી પડે કારણ કે શોર્ટ સર્કિટ ના થાય એના માટે આપણે અલગ અલગ પાઇપની અંદર અલગ અલગ સર્કિટ નાખવી પડશે. અત્યારે તો પાઇપો માપની જ પડી છે અમારી જોડે, 6-7 પાઇપો પડી, જે પડી છે પહેરાવી દઈએ. તો ગાઈસ અમે હવે પાઇપો પહેરાવવાની હતી વાયરના અંદર, બધી પાઇપો પહેરાવી નાખીએ. હવે ખાલી આપણે સામે પેલા બેન્ડમાંથી લઈને અને પાછલા ભાગમાં લઈ જવાની છે. તો બધા વાયર આપણે અહીંયા પાઇપમાં હશે, અહીંયાથી સીધા પેલા ચેમ્બરમાં જશે, ચેમ્બરમાંથી પછી નીચે ભોયરામ જવાના છે. તો જાલમ ભાઈ હસી રહ્યા કે ગરમીમાં કામ કરવું પડે છે. તો ગાઈસ આ છે બોલાલ લાઇટ. તો આપણે આ બોલાલ લાઇટ લગાવવા માટે સૌ પ્રથમ ફાઉન્ડેશન ભરવા પડે અને એ પણ 3 સ્ક્રૂ આવે. એના ફાઉન્ડેશન આપણે પહેલથી ભરીને રાખ્યા હતા, 10 દિવસ પહેલાં આપણે ફાઉન્ડેશન ભર્યા હતા. અને આ છે બોલાલ લાઇટ છે, એ બગીચાની અંદર આપણે 50 લગાવવાની છે. અને તમને જ્યાં વ્હાઇટ દેખાય છે એ એલઈડી લાઇટ છે. તો આ અલગ ટાઈપની આખી આવે છે લાઇટ. તો ગાઈસ આને વર્કઆઉટ પણ તમે કરી શકો, પણ વર્કઆઉટ નથી, આપણે આ લાઇટ છે, લાઇટ લગાવવાની છે અને આને ગદા પણ બનાવી શકો. તે લડવા જવું હોય તો આને ગદા પણ ઉપયોગ કરી શકો તમે. તો ગાઈસ આ લાઇટ છે. તો ચલો પેલા 50 લાઇટ લગાવી દઈએ ફટાફટ. તો ગાઈસ બોલાલ લાઇટ લગાવવા માટે સૌ પ્રથમ આપણે આ રીતનું ફાઉન્ડેશન ભરવું પડે. એના 3 સ્ક્રૂ આવે એ અંદર ફાઉન્ડેશન અંદર સેટ કરવા પડે, ફાઉન્ડેશન ભરવું પડે અને કમ્પ્લીટ ફાઉન્ડેશન ભરાઈ જાય પછી તારી બોલાલ લાઇટ લાગે. એટલી કડા બોલાલ લાઇટ ના લાગે. તો તો ગાઈસ આપણે બધી બોલાલ લાઇટો લગાવી દીધી છે. સામે એક લાઈન છે, એની સામે પણ એક લાઈન છે અને સામે તમને દેખાતી છે ગાર્ડનની કોરે મોરે લાઇટો આવે છે બોલાલ લાઇટો. એ બધી આપણે બોલાલ લાઇટ લગાવી દીધી છે કારણ કે આનું કનેક્શન આપણે અત્યારે કરતા નહીં, આનું કનેક્શન આપણે પછી કરશે. અને આ ભાઈ રહ્યો ને પેલા ફુવારાની મસ્તી કરવા જાય, ગાર્ડનની અંદર પાણી ચાલુ હોય અને ભાઈ મસ્તી કરે. ફુવારો મસ્ત સિસ્ટમ એની અંદર આટલેથી ક્રોસમાં ખૂણામાં લાગેલો હતો, આટલેથી આટલા સુધીમાં જ પાણી જાય ને બધે પાણી નહીં જાય. પણ એ તો જેમ ભમતો એમ માર ભાઈ ભમે, આપણે ખોટું ના ખુલ્લું જાય. અડધા ફુવારા ગોલ ભમે છે, અડધા ક્રોસમાં ભમે છે. એવું એમ સિસ્ટમ. તો ગાઈસ હવે અમારે જે કામ હતું એ બધું પતાવી નાખ્યું છે અને હવે અમારે જવું છે બજાર કારણ કે થોડા વાળ વધી ગયા છે અને થોડું દાઢીને શેપ કરાવીએ. અને જાલમને પણ વાળ દાઢી કરાવી છે મારા ભાઈબંધને, એટલે અમે 2 જણા, તો હું જાલમ બંનેને હેર કટિંગ કરાવીએ. એટલા માટે બંને ભેગા જશું. તો બજાર હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા. જાલમને પણ બહુ વાળ વધી ગયા, એને પણ કટિંગ કરાવવા છે. મારે પણ બહુ વધી ગયા, મારે પણ કટિંગ કરાવવા છે. જો ગાઈસ કેટલા વધ્યા છે, મોટા થઈ ગયા, બહુ મોટા થઈ ગયા, નાકે આવી અને થોડી દાઢી પણ વધી ગઈ તો દાઢી કરી નાખીએ, નીકળીએ ડીસા. તો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને અને સીધા પહેલાં તો મસ્ત ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈને જમી લીધું. જમીન અને 2 ભાઈ ગયા છે અંબાજી, કિરણ અને અલ્પેશ અંબાજી ગયા છે અને હું અને મમ્મી ઘરે છીએ કારણ કે અમારે મમ્મીને જવું હતું કેમ દેખવા માટે, પણ થોડું મને સાઈડ ઉપરથી આવતા મોડું થઈ ગયું એટલે ના ગયા. જો કાલે કદાચ જવરાશે તો મમ્મીને લઈને કેમ બતાવવા માટે આપણે જઈશું બાઇક લઈને. ગાઈસ બાઇક લઈને જઈએ પણ ટ્રાફિક એટલું બધું હોય છે ને કે આમ બાઇક નીકાળવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને બાઇક લઈને જવાય નહીં. જઈએ તો બી આમ હેરાન થઈ જઈએ. એના કરતાં આપણે મમ્મીને કીધું આજે નહીં જવું, કાલે કદાચ જવરાશે તો મમ્મીની રિક્ષા કે ગાડી કરીને જઈશું. બાઇકમાં જઈએ તો આવતા જતા થાકી જઈએ બાઇક ચલાવતા કારણ કે આખો દિવસ સાઈડ ઉપર કામ કરેલું હોય તો બાઇક ચલાવવું બહુ મુશ્કેલ થઈ જાય. એટલા માટે આજે નથી ગયા અમે. અને ભાઈની તો ગયા છે, ભાઈની પણ પહોંચી ગયા છે ચંડીસર. કિરણ ને અલ્પેશ ચંડીસર પહોંચી ગયા છે. આખી નાઇટ હેડ છે, સવારે
પહોંચી જાય, પાલનપુર આજુબાજુ આગળ પહોંચી જશે. તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.